દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી પસાર થતી ઘી નદી પોતાની ઓળખ ગુમાવી રહી છે। નદીના પાણી પર ગંદકી, જંગલી વેલના કારણે નદી જાણે ગંદકીનું મેદાન બની ગઈ છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે આસપાસના રહેણાંક વિસ્તારમાંથી ગટરના દુર્ગંધયુક્ત પાણી સીધું નદીમાં ફરી વળે છે, જેના કારણે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા છે। સ્થાનિકો દ્વારા નદીની સફાઈ માટે અનેકવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવીને છતાં પણ તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી નથી થતી, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે। ખંભાળિયા નગરપાલિકા વહેલી તકે આ ગાંડીવેલનું સામ્રાજ્ય સાફસૂફ કરે અને ઘી નદીને ચોખ્ખી કરે એવી અમારી લોકો માંગણી છે। આંદોલનો પણ કરેલા છે, તો પણ આ ખંભાળિયા નગરપાલિકા એમાં ધ્યાન પણ તંત્ર પર ક્યાંય ધ્યાન દેતી નથી। ટૂંક સમયમાં આખો ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ કરશે, જેના લીધે જે કંઈ થોડી ઘણી જગ્યાઓ જે નગરપાલિકા એરિયા અથવા એના બહારની છે એમાંથી જે પાણી ભળે છે ગંદુ, જે ઘરગથ્થુ પાણી છે, કોઈ ઇન્ડસ્ટ્રીનું કે પાણી નથી, એ મળે નહીં। મહેસાણાના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપી 4 લાખની છેતરપિંડી આચરી છે। ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ નોકરી આપવાના બહાને એક યુવક સાથે 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। દિલ્હીમાં રહેતા આરોપી કરપાલ સિંઘે પોતાને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ગણાવી રજીસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ 7.25 લાખ રૂપિયા પડાવ્યા। જોકે નોકરી ન મળતા અને શંકા જતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા, જેમાંથી આરોપીએ 3.25 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 4 લાખ ન આપી ફોન બંધ કરી દીધો। એવી વાત કરી કે તારે નોકરી કરવી છે તમારા દીકરાને, તો અમે હા પાડી। મારા દીકરાએ કીધું મામા આ તો બહુ સારી વર્લ્ડની કંપની છે, તેમાં કોણ નોકરી ના કરે, હું કરવા માટે તૈયાર છું। એટલે એમણે એમનો વાત કરી અને એમનો નંબર આપ્યો। એ નંબર ઉપર અમે વાત કરી એટલે અમે અમારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આટલા આટલા પૈસા તમારે મોકલવા પડશે। એ રીતે અમે કુલ એમને 7.25 લાખ રૂપિયા આપેલા। સાઉદી અરામકો નામની કંપનીની અંદર તેને નોકરી અપાવવાનું વચન આપેલું હતું, પરંતુ તે વચન પૂર્ણ ના થતા આ લોકોએ જ્યારે ફરિયાદી તથા તેના પુત્રએ રૂપિયા પરત માંગ્યા તો આરોપીએ રૂપિયા પરત આપવામાં ગલ્લાતલ્લા કરેલા હતા। બહુ જ જહેમતના અંતે તેણે અમુક અમાઉન્ટ પરત આપેલી હતી, પરંતુ અડધી અમાઉન્ટ હજુ પણ બાકી હોવાથી ફરિયાદીએ પોલીસ સમક્ષ આવી પોતાની રજૂઆત આપેલી હતી, જે બાબતે પોલીસે ગુનો દાખલ કરેલો છે।